કેમ છો વિદ્યાર્થી મિત્રો? કરેનેમ એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. નેક્સ્ટ આપણે જોઈશું આગળ એક્ટિવ વોઇસ પેસિવ વોઇસમાં સિમ્પલ મોડલ ઓક્ઝિલરી. સિમ્પલ મોડલ ઓક્ઝિલરી એટલે સાદો સહાયકારક ક્રિયાપદ. હવે આમાં કરવાનું કંઈ નથી, તમારી સામે એની વાક્યરચના આવડે અને તમને કઈ રીતે ઓળખાય તે ખબર પડી જાય તો લગભગ તમારો બધી જ વસ્તુ સહેલી થઈ જશે. તો સિમ્પલ મોડલ ઓક્ઝિલરીમાં સેન્ટેન્સ સ્ટ્રક્ચર વાક્યરચના જોઈશું આપણે. સૌપ્રથમ એક્ટિવ વોઇસ. એક્ટિવ વોઇસમાં શું આવશે તો કે મોડલ ઓક્ઝિલરી આવશે પ્લસ તમારી સામે જે પછાડી ક્રિયાપદ હશે એ ક્રિયાપદનું કેવું રૂપ આવશે? મૂળ રૂપ. ખાસ ધ્યાન રાખજો. તો આ મોડલ ઓક્ઝિલરીમાં શું આવે એ પહેલાં એની પેસિવ રચના જોઈ લઈએ. પેસિવ રચનામાં MA પ્લસ બી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. જો સાદી ક્રિયા છે ને, સાદી, આ સિમ્પલ લખેલું છે ને સિમ્પલ, એટલે અહીંયા બરાબર છે વચ્ચે વધારાનું શું આવશે? બી. ખાસ ધ્યાન રાખજો. મોડલ ઓક્ઝિલરીનો કન્સેપ્ટ શું આવશે અંદર? વિલ આવે અથવા સેલ આવે. આ તમને ખબર જ હશે. વિલ ઈચ્છા દર્શાવે, સેલ એ ભવિષ્યકાળ બી દર્શાવે પ્લસ બરાબર છે નૈતિકતા પણ દર્શાવે છે. પણ શેલને આપણે એમાં નહીં લઈએ. વિલનું ભૂતકાળ શું થાય? વુડ. એ જ રીતે શેલનું ભૂતકાળ શું થશે? શુડ. તો આ પણ બંને તમારા મોડલ ઓક્ઝિલરી થાય. ફરી એકવાર, વિલનું ભૂતકાળ વુડ, શેલનું શુડ. એ રીતે જઈશું. આ નૈતિકતા દર્શાવે. નેક્સ્ટ આવશે કેન અથવા તો કુડ. કેન વર્તમાન કાળમાં, કુડ ભૂતકાળમાં. વર્તમાન કાળમાં તમારે લખવું હોય તો મોટે ભાગે બરાબર છે શક્તિ સામર્થ્ય દર્શાવવા માટે શેનો ઉપયોગ થાય છે? કેન. અને વર્તમાન કાળ ભૂતકાળમાં એ રીતે. નેક્સ્ટ આવશે મે માઇટ. મોટે ભાગે આપણામાંથી બરાબર છે પરવાનગી અને અનિશ્ચિતતા જાણવા માટે શેનો ઉપયોગ થાય છે? મે અથવા માઇટ. ઓબ્વિયસલી મે વર્તમાન કાળમાં આવશે અને માઇટ એનું ભૂતકાળ થશે. અને એ જ રીતે છેલ્લે આવશે મસ્ટ. મસ્ટ એ ફરજિયાતપણું દર્શાવે છે. તો આ બધા મારા શું થયા ખબર? મોડલ ઓક્ઝિલરીઝ. યાદ રહેશે. તો આ એમએની જગ્યાએ આમાંથી કોઈ એકાદ શબ્દ હશે, પછાડી ક્રિયાપદ હશે, તો આપણે એને પેસિવમાં રૂપાંતર કરવાનું. ફરી એકવાર નિયમો આપણને યાદ રહે એ જ વધારે મહત્વનું છે. તો સ્ટાર્ટિંગ વિથ પહેલું વાક્ય આવશે આપણી પાસે. ફરી એકવાર, કરતા કર્મને સ્થાને, કર્મ કર્તાને સ્થાને, ટુ બીનું યોગ્ય રૂપ પાસ્ટ પાર્ટિસિપલ. બાય પ્લસ કરતા કાળમાં ફેરફાર થતો નથી, સર્વનામમાં ફેરફાર થાય છે. આઈ શું છે મારું? હવે આપણે નીચે નહીં લખીશું બરાબર છે. આટલી બધી આપણે પ્રેક્ટિસ કરી તો હવે થોડીક આપણે સ્પીડમાં જવાનો પ્રયત્ન કરીશું. છતાં પણ એક બે વાક્ય લઈ લઈએ. આઈ શું છે મારો? ફરી એકવાર, કરતા, શેલ, મોડલ ઓક્ઝિલરી. બાય એ મારું ક્રિયાપદ છે. અ પેન એ મારો શું થાય? કર્મ. અને ટુમોરો એ મારો સમય સૂચક શબ્દ. ફરી એકવાર, કરતા કર્મને સ્થાને એટલે આ આઈ ક્યાં જશે? કર્મને સ્થાને. આ ક્યાં આવશે? આગળ આવશે. મારા પેસિવ વોઇસના જવાબની શરૂઆત ક્યાંથી થશે? અ પેન. સેલ એ આઈની સાથે જ આવે એટલે સેલનો અહીંયા શું થઈ જશે? વિલ. અને એમાં બરાબર છે કોઈ કાળમાં ફેરફાર થતો નથી એટલે અહીંયા ખાલી વિલ જ આવે. ઘણા જણ શું ભૂલ કરે ખબર? સેલનું વિલ અને વિલનું શું કરી નાખે? વુડ. એ ખોટું છે. વચ્ચે વધારાનું પેસિવ વોઇસમાં યાદ હોય તો હમણાં થોડી વાર પહેલા જોઈ ગયા. શું આવતું હતું? બી. નેક્સ્ટ આવશે બાયનું પાસ્ટ પાર્ટિસિપલ. શું આવશે? બાઉટ. નેક્સ્ટ MA પ્લસ બી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. કરતા કર્મને સ્થાને બાય દ્વારા આઈનું શું થશે? મી. ને કરતા બરાબર છે જે સમય સૂચક શબ્દ છે ટુમોરોનું શું આવશે? અહીંયા ટુમોરો જ આવશે. ખાસ ધ્યાન રાખજો. ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં તમે ટુમોરોનું શું કરતા છે? ધ નેક્સ્ટ ડે. તો આ વાક્ય કેવું હતું આપણી પાસે? હકાર. આગળ વધીએ. નેક્સ્ટ બીજું વાક્ય આવશે. ખાસ તો છે ને તમે કોઈ પણ વાક્ય જુઓ ને એની વાક્ય રચના અતિશય મહત્વની થઈ પડે. આ વાક્યની રચના કેવી છે? નકાર. આ વી શું છે મારો? ફરી એકવાર, કરતા, કેન, મોડલ ઓક્ઝિલરી, નોટ, નકાર, ક્લાઇમ્બ એ મારું ક્રિયાપદ છે. તમને અંદાજ તો આવી ગયો છે કઈ વસ્તુ ક્યાં? માઉન્ટ એવરેસ્ટ એ મારું શું થાય? કર્મ. ચલો ફરી એકવાર, નકાર છે એનાથી કંઈ ફરક નહીં પડે. મારા પેસિવ વોઇસના જવાબની શરૂઆત પહેલા કર્મ લખીશું. કર્મ શું આવશે? માઉન્ટ એવરેસ્ટ. માઉન્ટ એવરેસ્ટ થઈ ગયું. કેનનું કશું થવાનું? કશું નહીં થાય. વર્તમાન કાળનું વર્તમાન કાળ જ રહે, ભૂતકાળ કરવાનું નથી. આપણે કાળમાં ફેરફાર થતો નથી. વચ્ચે વધારાનું આવે પણ એ પહેલા શું આવશે? નોટ. પછી શું આવશે? બી. પાસ્ટ પાર્ટિસિપલ. ક્લાઇમ્બનું શું આવશે? ક્લાઇમ્બ. કરતા કર્મને સ્થાને બાય દ્વારા બાય. વીનું શું આવશે? અસ. ખ્યાલ આવશે? હવે થોડીક સ્પીડ આવશે, તમને પણ ખબર પડશે કે એમાં શું થાય છે. નોટ આવે ને લાસ્ટ બેચમાં મેં તમને જે અગાઉનો પ્રીવિયસ વિડીયોઝ જોયો હશે કોઈ તો મેં તમને ફરી એકવાર કહું, નોટ આવે ને એ પહેલાં ખાલી ટુ બીનું રૂપ જ આવશે. બાકીનું બધું વધેલું ઘટેલું ક્યાં આવશે? નોટ પછી આવશે. ખાસ ધ્યાન રાખજો. આગળ વધીએ. નેક્સ્ટ આવશે આપણી પાસે, પહેલું આપણે હકાર જોયું, બીજું નકાર જોયું, ત્રીજું આવશે આપણી પાસે પ્રશ્નાર્થ. પ્રશ્નાર્થમાં પણ ટુ બીના રૂપથી પ્રશ્ન છે. ચેક કરો. વિલ એ શું છે? વિલ મારું ટુ બીનું રૂપ એટલે કે આપણે અત્યારે બોલીશું મોડલ ઓક્ઝિલરી. યુ મારો શું થાય? કરતા. બાય મારું શું થાય? ક્રિયાપદ. અને અકાર એ મારો શું થાય? કર્મ. સ્ટાર્ટિંગ વિથ યસ બરાબર છે. મારે આમાં પેસિવ વોઇસ લઈ જવાનો છે તો સ્ટાર્ટિંગ વિથ જગ્યા છોડીને કર્મ આગળ લાવીશ. કર્મ શું છે? અકાર.
જગ્યા છોડી ગઈ કેમ? પ્રશ્નાર્થ વાક્ય છે. પછાડી લખવાને બદલે અહીંયા શું લખીશ? will. વચ્ચે વધારાનું બી. બાયનું પાસ્ટ પાર્ટિસિપલ શું થશે? bout. ને કર્તા કર્મને સ્થાને બાય દ્વારા યુનું શું આવશે? યુ જ આવશે. ને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. ટુ બીના રૂપે પ્રશ્ન હતો, ખાસ ધ્યાન રાખજો, કર્મ લખીને જગ્યા છોડવાવાળું. આપણે બધામાં વાક્ય રચના જોઈએ છે, ખાસ છે ને તમે આ ભૂલી જાઓ એટલે ખાસ એક એક વાક્યને પ્રેક્ટિસ કરતા જવાનું અને જોતા જવાનું કે જેથી આપણને ખબર પડે. ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ આવશે ફોર્થ વાક્ય, બરાબર છે, WH ક્વેશ્ચન. હવે WH ક્વેશ્ચનમાં કંઈ નહીં કરવાનું, બરાબર છે, મેં તમને તે દિવસે જ કીધું હતું, બરાબર છે. આપણે આને ઓળખ્યા વગર જોવાનો પ્રયત્ન કરીએ, આવશે? કંઈ નહીં, પહેલાં WH છે, ચાલો પેસિવ વોઇસ ડાયરેક્ટ બનાવી. હવે થોડુંક ડાયરેક્ટ કરીએ તો બી સ્પીડ આવશે ને. પહેલાં વાયનું વાય, મોડલ ઓક્ઝિલરી, ક્રિયાપદ, સોરી હા યસ ક્રિયાપદ, અ કર્મ, અ સોંગ. ખાલી જગ્યા છોડીને કર્મ આગળ આવશે. કર્મ શું છે? અ સોંગ. હવે અ સોંગ અહીંયા છે, બરાબર છે, તમારી પાસે શૂટ છે. શૂટ પછાડી લખવાને બદલે શૂટ ક્યાં આવશે? આગળ. મોડલ ઓક્ઝિલરી આવે ને એટલે ખાસ સાચવવાનું તમારી સામે કે સોંગ લખ્યું, મોડલ ઓક્ઝિલરી આવી ગયો, સિમ્પલ જ છે, કશું નથી. તો અહીંયા તમારી સામે, બરાબર છે, સોરી એમ લખાઈ ગયું. વચ્ચે વધારાનું શું આવશે? બી. પાસ્ટ પાર્ટિસિપલ સિંગનું શું થશે? સિંગ, સેંગ અને સંગ. SUNG. ફરી એકવાર SUNG. નેક્સ્ટ થિંગ, કર્તા કર્મને સ્થાને જાય. બોલો, બરાબર છે, આવ્યું કે? બરાબર છે, ડાયરેક્ટ જ આઈનું શું થાય? મી. અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. WH ક્વેશ્ચનમાં છે ને ખાસ સાચવવાનું કે WH ક્વેશ્ચનમાં WH પહેલા મૂકી દેવાનો, જગ્યા છોડવાની, કર્મ લેવાનો, વચ્ચે વધારાનું, પાસ્ટ પાર્ટિસિપલ ને કર્તાને શું લાગે? બાય. એકદમ સહેલી વસ્તુ છે. આગળ વધીએ. ફિફ્થ ક્વેશ્ચન છે, એટલે કે ટાઈપ્સ છે આપણી પાસે કે હુ વિલ સેવ ધ વુન્ડેડ મેન. વુન્ડેડ સ્ટેન્ડ્સ ફોર ઘાયલ વ્યક્તિ. તમારા વોકેબ્યુલરી માટે ખાસ અમુક શબ્દો જ્યાંથી જે જગ્યાએથી મળે ને એ ભેગા કરવા માંડો. મેજોરિટી આપણી વોકેબ્યુલરી સારી હશે ને તો આપણને મેજોરિટી જવાબ આવડવા માંડશે. શરૂઆતથી ચાલો હું WH છે તો તમને કદાચ ખબર જ હશે. આનું પેસિવ બનાવવા માટે શું કરીશું? હું WH ક્વેશ્ચન. હવે લખતા નથી પણ ખ્યાલ આવી જાય. આ વિલ MA છે, સેવ એ મારું શું થાય? ક્રિયાપદ થાય. ધ વુન્ડેડ મેન આખો શબ્દ છે એ મારો શું થાય? કર્મ થાય. શું મિસિંગ છે એમાં? કરતા, કારણ કે કરતા તો આપેલા જ નથી એટલે કરતા નથી. તો હુની જગ્યાએ આપણે શું લખતા હતા? બાય હુમ. આપણે ડિટેલમાં એક્સપ્લેનેશન છે જ આનું, પ્રીવિયસ વિડીયોઝ જોઈ લેજો. જગ્યા છોડીને તમારી સામે અંદર શું આવશે? બરાબર છે, કર્મ. કર્મ શું છે? આખો શબ્દ ધ વુન્ડેડ મેન. વુન્ડેડ એટલે ઘાયલ વ્યક્તિ. એક વચન જ છે, વિલ છે. પછાડી લખવાને બદલે અગાડી લખીશ. કેમ? પ્રશ્નાર્થ વાક્ય છે, વચ્ચે વધારાનું જે કંઈ મુકાતું છે તે શું આવશે? બી. પાસ્ટ પાર્ટિસિપલ શું લખાશે? સેવનું સેવ્ડ. કર્તા કર્મને સ્થાને બાય દ્વારા, પણ કંઈ છે જ નથી તો શું લખવાના? એટલે ડાયરેક્ટ જ અહીં મુકાઈ જશે. શું? પ્રશ્નાર્થ ચિહ્ન. ખ્યાલ આવ્યો? તદ્દન સહેલી વસ્તુ છે. હું આટલા વાક્યના બધા કર્યા, એમાંથી ખાલી એક જ વસ્તુનું ધ્યાન રાખું. શું? કે આની અંદર તમારી સામે જે ડિટેલ આપેલી છે એમાં વાક્યને ઓળખવું એ વધારે મહત્વનું છે. તમે ખાલી પેસિવ બનાવો ને એનાથી કશું નહીં થાય. એની વાક્ય રચના જોવી પડે, કાળ કયો છે તે. ઓકે, આ વિડીયોમાં આટલું જ.